રાજકોટના જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્તુતિમાં યોજનાર આ 9મા શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યથી ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો છે. 511 લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વીઘા જમીનમાં તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વીઘા જમીનોમાં તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં લાખો લોકો હાજર રહી નવ દંપતીઓને શુભ આશીષ આપશે. જામકંડોરણની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે. જામકંડોરણને આંગણે 511 જ્યારે શાહી સમૂહ લગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ. 511 દીકરીઓ, એનો શાહી સમૂહ લગ્ન અને વાતે ગાતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે. આ કાર્યક્રમની અંદર 2 લાખથી વધારે લોકોનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. મારો જામકંડોરણ તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ સમૂહ લગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ 1994માં શરૂઆત કરી હતી. ત્યારે આ ભૂમિ ઉપર 13 લગ્નની શરૂઆત કરતાં આજે 511 લગ્ન સુધી પહોંચ્યા છીએ કે એક દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે. એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે, એની પરિવારની મજબૂરી હશે, પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી 120થી વધુ કરિયાવરની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી